વિનંતી છે, કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। એક બાજુ સામાન્ય માણસ પેટ્રોલ ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવી રહ્યો છે, ત્યાં પીએમ મોદી અને હર્ષ સંઘવી દ્વારા કરેલ નિવેદનો સામે આવી રહ્યા છે, જેમાં તેઓ કહે છે કે ખોટી અફવાઓ ન ફેલાવી અને ખોટી અફવાઓ માનવી પણ નહીં। ત્યારે શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે પૂજા। એક બાજુ શહેરના મોટા ભાગના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે પેટ્રોલ પંપના માલિકો અને મેનેજરનો કહેવા અનુસાર આ માત્ર અફવાઓ હોવાનું સામે આવી રહ્યું છે। વધુમાં તેઓ કહે છે કે તેમને પૂરતા પ્રમાણમાં પેટ્રોલિયમ જથ્થો મળી રહે છે, તેમને કંપની તરફથી પૂરતું પેટ્રોલ મળી રહે છે। હવે આ સમગ્ર મામલે પીએમ મોદી અને હર્ષ સંઘવીના નિવેદન પણ સામે આવ્યા છે, જેમાં તેઓ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે ખોટી અફવાઓ ન ફેલાવી અને સંગ્રહખોરી પણ ન કરવી। ત્યારે સમગ્ર મામલે હર્ષ સંઘવી શું કહે છે તેની ઉપર નજર કરીએ। વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય અને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે। તમે અહીં સમગ્ર મામલો જોયો। પેટ્રોલને લઈને સામાન્ય માણસ એક બાજુ જ્યારે પેનિક કરી રહ્યો છે, તો બીજી બાજુ સરકાર એવું કહી રહી છે કે આ માત્ર અફવા છે। ત્યારે તમારું સમગ્ર મામલે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચક્રવાત ન્યૂઝ તરફથી પણ એ જ કહેવું છે કે આવી અફવાઓ પર ધ્યાન ન આપો અને સંગ્રહખોરીથી દૂર રહો।